નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। છોટાઉદેપુરના નસવાડી તાલુકાના નલિયાબારી અને ખોખરા ગામોમાં આજે પણ વિકાસ જોવા મળતો નથી। અહીં સગર્ભા મહિલાઓને 3 કિલોમીટર સુધી લાકડીની જોડીમાં લઈ જઈને ખાનગી પિકઅપ જીપ સુધી પહોંચવું પડે છે। આ દ્રશ્ય જોઈને એવું લાગે છે કે ડિજિટલ ઇન્ડિયા અને વાઇબ્રન્ટ ગુજરાતના દાવાઓ અંતરિયાળ ગામો સુધી પહોંચતા નથી। નસવાડી તાલુકાના નલિયાબારી અને ખોખરા ગામના ગામવાસીઓના જણાવ્યા અનુસાર અહીંનું કાચું માર્ગ અને કોઝવે ધોવાઈ જવાથી 108 એમ્બ્યુલન્સ સમયસર પહોંચી શકતી નથી। ગ્રામજનો કહે છે કે વિકાસના દાવાઓ માત્ર નકશામાં જ દેખાય છે, વાસ્તવિક જીવનમાં કોઈ સુધારો જોવા નથી મળતો। સગર્ભા મહિલાઓને લાકડીની જોડીમાં લઈ જવાનું દ્રશ્ય સૌથી હૃદયદ્રાવક છે। નાના બાળકો, વૃદ્ધો અને મહિલાઓ માટે આ સતત પરિસ્થિતિ જીવના જોખમમાં મૂકતી રહે છે। ગામજનોનું કહેવું છે કે ચૂંટણી વખતે નેતાઓ ગામમાં આવીને વોટ માંગી જાય છે, પરંતુ અત્યારે જરૂરી માર્ગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી। સ્થાનિકો આર્થિક અને સામાજિક વિકાસના દાવાઓ સામે નિરાશા વ્યક્ત કરે છે। તેઓનું કહેવું છે કે શહેરોમાં ડિજિટલ ઇન્ડિયા અને વાઇબ્રન્ટ ગુજરાતના ઉજ્જવળ દાવાઓ વચ્ચે અંતરિયાળ ગામડાઓ આજે પણ પાષાણ યુગની સ્થિતિમાં જીવી રહ્યા છે। વિકસાતા ગુજરાતની વાતો કરતા સત્તામાં બેઠેલા લોકો માટે આ દ્રશ્ય તમાચારૂપ છે। દુનિયાભરમાં ગુજરાતના વિકાસની વાતો થાય છે, પરંતુ વાસ્તવિકતા વિચારતા કરી દે તેવી છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।